ખેડબ્રહ્મા ખાતેથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાનો પ્રારંભ। આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડાએ 20 નવીન બસોને લીલી ઝંડી આપી રવાના કરી। અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજ પહોંચી શકે તે હેતુથી ખાસ સમયપત્રક સાથે બસોનું સંચાલન। सबका साथ सबका विकासના મંત્ર સાથે ગુજરાત સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી ઉત્થાન માટે સતત કાર્ય છે। છેવાડાના માનવી સુધી પાયાની સુવિધા પહોંચાડવાના સંકલ્પ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતેથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 20 નવીન બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે। આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાએ આ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધા સુદૃઢ કરવાના ભાગરૂપે આ બસો શરૂ કરવામાં આવી છે। આ સેવા ખાસ કરી શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવી છે। મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે અંતરિયાળ ગામડાઓના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે શિક્ષણ સંસ્થા સુધી પહોંચી શકે તે સરકારની પ્રાથમિકતા છે। શાળા કોલેજના અનુકૂળ સમયે બસ સુવિધા મળવાથી વિદ્યાર્થીઓનો કિંમતી સમય બચશે અને તેમના શિક્ષણને નવી ગતિ મળશે। મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધા પહોંચાડવા માટે કટિબદ્ધ છે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા મુખ્યત્વે આપણા આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાઈ છે, જેથી તેઓ વિના કોઈ અગવડે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશના વિકાસમાં સહભાગી બની શકે। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના ડીઝલ બચાવ અભિયાન અંતર્ગત વર્ષ 2025-26માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ખેડબ્રહ્મા ડેપોના સારથીઓ, ડ્રાઈવરો, કંડક્ટરને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્ય તુષાર ચૌધરી, નગરપાલિકા પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ સહિત પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી નિમેશભાઈ પટેલ તેમજ એસટી નિગમના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સરકારના અભિગમથી અંતરિયાળ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સીધો લાભ મળશે અને શિક્ષણ ક્ષેત્રે એક નવો વળાંક આવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મા અને સાબરકાંઠા જિલ્લાની અંદર 14 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અઠવાડિયા પહેલાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે અને મારા વિભાગ દ્વારા આ બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું અને હવે જિલ્લે 14 જિલ્લાની અંદર આ બસો લગભગ 139 જેટલી છે, એમાં પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે। તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અને તમામ ઉપસ્થિત રહી આપ સૌની સાથે રહી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પ્રયત્ન થાય એ માટેના પ્રયત્નો કરજો અને સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર છે। અને આજે આ ખેડબ્રહ્મા ખાતે લગભગ હું માનું છું ત્યાં સુધી આદિવાસીઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ।